નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય કૃષ્ણભંજન દાદા, બધાને ગુડ મોર્નિંગ। તો આજે આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં, પણ કઈ જગ્યાએ તો કે કહેવામાં આવે છે કે આ છે રાજસ્થાનની આન માન અને શાન, એટલે કે જેસલમેર। ચાલો મિત્રો, હવે જેસલમેરની આપણે ટૂર કરીએ। આજે જેસલમેરમાં ક્યાં ક્યાં ફરવાનું છે, આપણે ટેન્ટ સિટીમાં રોકાણા છીએ તો સિટી કેવું છે, એ અંદર ટેન્ટ કેવા છે, ચાલો બધી વસ્તુ આજે તમને વિઝિટ કરાવું। ઉઠી ગયા છીએ અને વાગી ગયા છે સવારના 6 અને અત્યારે આપણે ડેઝર્ટ સફારી માટે જવાનું છે ને અડધાને નથી આવવું, એટલે એ લોકો રૂમમાં આરામ કરે છે અને બીજા જેને જવું છે એ બધા તૈયાર થઈ ગયા છે। આ છે અહીંયાનો રિસેપ્શન એરિયા, ઘણો મોટો છે અને બધા તૈયાર થઈને અહીંયા બેસી ગયા છે। અમારા ગ્રુપમાંથી વિપુલ અંકલ, પિન્ટુ અને પિન્ટુના મમ્મી અને હું, અમે 4 જણા જઈએ છીએ। ગુડ મોર્નિંગ, મજામાં? આ છે અહીંયાના ઓનર। कैसे हो? बढ़िया। गुड मॉर्निंग। ठंड बहुत ज़्यादा है। हाँ कैसे हो? बढ़िया। गुड गुड। રાજસ્થાનમાં ઠંડી છે ભાઈ જબરજસ્ત જેસલમેરમાં, અને અત્યારે વેધર છે 19 ડિગ્રી સેલ્સિયસ। ચાલો ઠંડીની મોજ લઈએ। આ બધા ટેન્ટ છે, બંને સાઈડ છે, એક આ સાઈડ છે બધા ટેન્ટ અને બીજું પેલી સાઈડ પણ બધા ટેન્ટ છે। પ્રિન્સ અને ડેડી અહીંયા સૂતા છે બહાર। અહીંયા પ્રિન્સભાઈ સૂતા, અહીંયા બાજુમાં ડેડી સૂતા છે। ગુડ મોર્નિંગ। એ ઉઠી ગયા? નહીં, હજી હું છે તો આવું નથી સફારીમાં? નહીં ડેડી, આજે શું છે કયો તો ખરા? અત્યારે તો જે ગામડે ફળિયામાં હોઈએ ને એ મોજ છે। વાહ ભાઈ વાહ। પ્રિન્સનો બર્થડે છે। કેસે હો? बढ़िया। ઠંડી છે જબરજસ્ત, એટલે આ બાજુ ગરમા ગરમ ચા બને છે અને અહીંયા બોઇલ લીંબુ વાળું પાણી બને છે। आपको ठंड नहीं लग रही है? लग रही है? वाह जबरदस्त। બોઇલ લેમન ટી। ઠંડી પણ જબરજસ્ત છે બાકી જેસલમેરમાં। અત્યારે 16 ડિગ્રી છે ટેમ્પરેચર। તો એ પ્રિન્સભાઈ બહાર હતા વાહર વાહ। બધી જીપ આવી ગઈ છે 4-5 અને બધા ગોઠવાઈ ગયા છે। લે ભગતે બેહી ગયા? એ જય સ્વામિનારાયણ ભગત, ગુડ મોર્નિંગ। કેવી છે ઠંડી? ગુલાબી ઠંડી ને? નીકળી ગયા ભાઈ, નીકળી ગયા, આપણા ટેન્ટથી નીકળી ગયા અને ડેઝર્ટ સફારી બાજુ જઈએ છીએ। બેસી ગયા છીએ આપણી જીપમાં। બધાને મજા આવે છે? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે એન્ટર થઈ ગયા છીએ સેમ્સ એન્ડ ડન્સમાં, એટલે કે જે આખું રણનું હોય છે। હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, જીપ સફારી બધી વસ્તુ ત્યાં અવેલેબલ હોય છે। ચારેય બાજુ રણે રણ છે। ઓહ, આવી ગયા છીએ ડેઝર્ટ સફારીમાં અને આપણી ગેંગ ગોઠવાઈ ગઈ છે અહીંયા ઠંડીમાં। આ સાઈડ બધી ગાડીઓ છે, આપણે સુરતમાં ડુમ્મસમાં હોય એ રીતની। પછી આ સાઈડ છે કેમલ સફારી। હા, અમારે એક્શન ઉપર એક્શન જો તો મેડમ પણ એક્શન ઉપર એક્શન કરવા માંડ્યા છે। એક્શન કરવા પહેલો નંબર ના, અમારા આજના ફોટોગ્રાફર છે। આજે ફોટોગ્રાફરમાં હું નથી, પણ આજે આ આંટી છે ફોટોગ્રાફર। આપણા ગ્રુપ વાળા બધા બેસી ગયા કેમલ રાઈડ માટે ને અડધા બધા વેઇટિંગમાં છે। વાહ, એક જ સેમ ટુ સેમ પોઝ હો। બેસી ગયા ભાઈ, બેસી ગયા। ક્યાં બેસી ગયા? ઊંટ ઉપર, એટલે કે કેમલ રાઈડમાં આવી ગયા છીએ। આ છે આપણી સવારી। કોણ આંટી? જો આંટી જો, બસ બસ, પણ માપે હોય કાંઈક આંટી। જીપ સફારી કરી કરીને બહુ ભૂખ લાગી ગઈ હો। જો આવ્યા, જો બીજા આવ્યા।
પણ હું ખાય પણ એ કાંઈક તમે વધવા દીધું હોય તો ખાય ને, પણ એમને કાંઈ વધવા દીધું હોય તો ખાય. હે સાચી વાત કે નહીં? આમ જો પતાવી ગયા. આમ જો ગાડીની જે રાઈડ છે બાકી જબરજસ્ત, કાંઈ નો ઘટે. તમને ઊંટમાં મજા આવી કે પછી આ ગાડીમાં? ઊંટમાં ગાડી વાળા કઈ ગયા? ગાડી વાળા આમ રહ્યા. હું મસ્તી કહું છું કે તમે અહીંયા આવો જ્યારે જેસલમેરમાં તો એકવાર આ ગાડીમાં જરૂર બેસવું જોઈએ. બહુ જબરજસ્ત, બહુ મજા આવે. અમારે અહીંયા ચિંટુના મમ્મી બે તૈયાર થઈ ગયા છે પોઝ આપીને, અને આજના કેમેરામેન છે અમારે વિપુલ અંકલ. અત્યારે છે બ્રેકફાસ્ટમાં ગરમા ગરમ થેપલા અને ચા. બધે આ સાઈડ બેસી ગયા છે. તો આજે છે પ્રિન્સનો હેપી બર્થડે. પ્રિન્સ હેપી બર્થડે. આ છે અત્યારે સ્વિમિંગ પુલનો નજારો. હેપી બર્થડે પ્રિન્સ. આ છે આપણું ટૂર આખું. મજા આવી રિસોર્ટમાં? કેવું જોરદાર, જબરજસ્ત, મસ્ત મસ્ત. અહીંયાની સર્વિસ કેવી લાગી? ફૂડ જમવાનું કેવું હતું? અને રૂમ એક નંબર. અને સેફટીમાં કેવું લાગ્યું? સેફટીમાં આ છે અહીંયાનો રિસોર્ટ, ધ ગુજરાત કેપિટલ રિસોર્ટ, અને એ માલિક જે છે પોતે ગુજરાતી જ છે. કેમ છો? મજામાં? મજામાં. અત્યારે આવી ગયા છીએ બધા જેસલમેર ફોર્ટે. ટ્રાફિક છે બહુ, હાલીને થાકી ગયા બધા. આ છે અહીંયાનો મેન એન્ટ્રન્સ ગેટ, જેસલમેર ફોર્ટ. ખમ્મા ગણી. આ સાઈડ બધું સ્ટ્રીટ માર્કેટ છે અહીંયાનું. ઘણા ફોરેનર પણ અહીંયા છે. આ બધા આ સાઈડ બધું અહીંયાનું ટ્રેડિશનલ માર્કેટ છે બધું. અહીંયાનું જે આર્ટ હોય, કલ્ચર, એ ટાઈપનું બધું. બે સાઈડ છે આખું માર્કેટ. ચાદર છે, કુર્તા છે, બ્લેઝર, બધી વસ્તુ હોય છે અહીંયા. આ છે જેસલમેરનો મહારાજાનો મહેલ, જે જેસલમેર ફોર્ટ પેલેસ મ્યુઝિયમ એન્ડ હેરિટેજ સેન્ટર તરીકે પણ ઓળખાય છે. જેસલમેરનો વ્યૂ પોઈન્ટ જબરજસ્ત વ્યૂ છે. બધા પેલેસ ને નાના બધા પોઈન્ટ, પેલેસ બધા છે આ સાઈડ. આ છે જેસલમેરમાં બારી હવેલી, જે 450 વર્ષ જૂની છે. ઓલ્ડ હવેલી મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. આ રીતનું છે બધું અંદર. હાઉ આર યુ? From which country? Brazil. Brazil? Yeah. Oh yeah. Do you know Brazil? You like it this? Yeah, really beautiful. This- Tall, beautiful. Yeah, this is the cow. Our god, Ganesh ji. Yeah. You know that? Yeah, I know. Okay. You're good. Okay, thank you. Thank you, my friend. Bye bye. Bye bye. હા, લઈ લ્યો KGF. મેડમ ને લઈ દો આ બાજુ. કોર્ટમાંથી બહાર આવી ગયા અને સહારા ટ્રાવેલ્સની બહાર પ્રિન્સભાઈ ઓફિસ લગાવી છે. ओ साहब जी, कैमल राइड का कितना है चार्ज? 400 रुपये लिखा है. लाओ जी. आपकी असिस्टेंट कौन है? ये हाँ दिख रही है. You like it? Indian tea? Oh, you also like it? Wow. Yeah, England. Oh, yeah. My big father was there in London. Hemel. Yeah. Which Manchester? Okay. Yeah. બધા આવી ગયા પાછા બસમાં અને અહીંયા જો લે પંકજ અંકલ મોસંબી પાર્ટી એમ વાહ સંતરા પાર્ટી હો. હું નિહર બેહી ગયા નાસ્તો કરવા. બોલો ટોમેટો વેફર ની જય, રતલામી સેવ ની જય. ઓહો, નાસ્તો લઈને આવ્યો. જય રામાપીર.
અત્યારે આપણે જવાનું છે રામદેવરા અને અત્યારે રસ્તામાં છીએ, લગભગ હજી અડધીથી પોણી કલાક જેવું થશે. પહોંચી ગયા રામદેવરા અને કોઈ એમ ન સમજતું કે અમે એકલા છે, કારણ કે અમારો સાથીદાર હારે છે. હાલ હાલ દીકો આવી હાલ 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 હાલ. આવી ગયા ફાઇનલી આપણે મંદિરે અને ટ્રાફિક નથી બહુ એટલું બધું. ટોટલ અહીંયા છે 7 દરવાજા. આ છે 7મો ગેટ, એની બાજુમાં છે 6 નંબરનો ગેટ છે. જય રામદેવ પીર. દર્શન કરીને આવી ગયા અને આ સાઈડ છે નાનું એવું તળાવ ટાઈપ, બોટિંગ એરિયા છે. વાગી ગયા છે સાંજના ઓલમોસ્ટ 5:30, એટલે વ્યૂ મસ્ત છે, જબરજસ્ત. આ છે રામદેવરાનું સ્ટ્રીટ માર્કેટ, જે મોજડી ને બધી વસ્તુ અહીંયાની વખણાય છે. આ બાજુ બધા ગરમ કપડાં છે અને આ સાઈડ છે બધું મોજડી ને બધું માર્કેટ છે આખું. આ છે અહીંયાનું તળાવ, ચાલો બતાવું. બીચ ઉપર આવ્યો ને એ રીતનું લાગે. સ્પીડી બોટ આવે છે અહીંયા. ગયા છીએ હોટલ રુદ્રામાં અને બધાને થોડોક નાસ્તો કરવો હતો, એટલે લે જો જો બેહી જ ગયા હોય. પણ શું ખાય છે આજે? માવા ગુલ્ફી. વાહ. આ ભાઈ મેંગો ડોલી એ ભગતને ન ખવડાવ્યું? નથી ભાવતું? એવું થયું? હા, તમે ખાવ તો મજા પકડી જાય કા. દર્શન કરીને આવી ગયા બધા ડિનર કરવા માટે. આ છે ગરમા ગરમ દેગ, પછી અહીંયા છે પૂરી, અહીંયા ખીચડી, હવ સેલ્ફ સર્વિસ હો. અહીંયા છે મગનું શાક અને અહીંયા છે ગરમા ગરમ કઢી. બેસી ગયા છીએ બસમાં, બધાએ જમી લીધું અને સિટીમાં જવા માટે રવાના થઈ ગયા. પણ ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે, એની માટે તમારે અમારો બીજો બ્લોગ જોવો પડશે. અને તમને અમારો આ બ્લોગ ગેમો જ હશે આમ તો ભૂલા વગર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.